મિત્રો, આ પૃથ્વી પર એક જગ્યા એવી છે જેના પર કોઈ પણ દેશ સત્તાવાર રીતે દાવો કરતો નથી. આ જગ્યા પર જવા માટે પાસપોર્ટની જરૂર નથી અને કોઈ વિઝા પણ લાગુ પડતો નથી. એટલું જ નહીં, ત્યાં કોઈ સરકારી કાયદો પણ નથી. ચોક્કસથી માનવામાં નહીં આવે, પણ આ જગ્યાને બીર તાવિલ કહેવામાં આવે છે. આ જગ્યા આફ્રિકાનો એક ઉજ્જડ રણ પ્રદેશ છે જે આધુનિક વિશ્વના રાજકીય નકશાની બહાર અસ્તિત્વ ધરાવે છે. આ જગ્યા કોઈ પણ દેશ દ્વારા સંચાલિત નથી. અહીં કોઈ શહેરો નથી, કોઈ કાયમી વસ્તી નથી અને કોઈ સરકાર નથી. વાસ્તવમાં 1899માં અંગ્રેજોએ એક સીધી રેખા સરહદ દોરી. બીર તાવિલને સુદાનની અંદર રાખ્યો. 1902માં સુધારેલી વહીવટી સીમાએ બીર તાવિલને ઇજિપ્તની અંદર રાખ્યો. ઇજિપ્ત અને સુદાન વચ્ચેના વિવાદમાં આ વિસ્તાર કાયદેસર રીતે એટલો નબળો પડી ગયો જ્યાં હવે કોઈનો દાવો નથી. 2014માં એક અમેરિકન નાગરિક જેરેમિયા હિટન ત્યાં ગયો, એક ધ્વજ ઉભો કર્યો અને તેણે આ જગ્યાને ઉત્તર સુદાન રાજ્યની ઘોષણા કરી નાખી. જો કે બાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને માન્યતા આપવામાં આવી જ ન હતી. છે ને બાકી ગજબની દુનિયા. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.